student. We are discussing about antimicrobials. Now we are in our point chloramphenicol. Here chloramphenicol isolated in 1947. This is chloramphenicol structure. याद रखो only name. Isolated first time 1947. It's a broad spectrum antibiotic rapidly absorbed from the gastrointestinal tract and hence can be given orally in case of typhoid. જ્યારે કોઈ વ્યક્તિને ટાઇફોઇડ થાય ત્યારે ખૂબ જ રેપિડલી અને બ્રોડ સ્પેક્ટ્રમ એટલે ઘણા બધા ગ્રામ નેગેટિવ ગ્રામ પોઝિટિવ બધા ઉપર ઇફેક્ટિવ હોય. ગેસ્ટ્રો ઇન્ટેન્સ્ટાઇલ આપણા પેટની અંદર તે એબ્સોર્બ થાય અને જ્યારે એટલે મુખ દ્વારા મોઢેથી આ ઇન્જેક્શનને ઓરલી એટલે મોઢેથી લઈ શકાય છે. ડિસેન્ટરી એક્યુટ ફીવર થાઇરોઇડ હોય, ડિસેન્ટરી એક્યુટ ફીવર હોય, સર્ટેન ફોર્મ ઓફ યુરિનરી ઇન્ફેક્શન્સ હોય, meningitis એન્ડ ન્યુમોનિયામાં આ એન્ટીમાઇક્રોબિયલ્સ આપવામાં આવે છે. વેન્કોમાઇસિન એન્ડ ઓફ્લોક્સેસિન are the other important broad spectrum antibiotics. એ પણ ઘણા બધા બેક્ટેરિયા ઉપર ઇફેક્ટિવ હોય અને બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક કહેશું માઇક્રો ઓર્ગેનિઝમ્સને કિલ કરશે. ઓફ્લોક્સેસિન એન્ડ વેન્કોમાઇસિન are the other important broad spectrum antibiotics. The antibiotic Diasterin is supposed to be toxic towards certain strain of cancer cell. Antibiotic Diasterin is supposed to be toxic towards certain strains of cancer na cell upar effective hoy છે. This is structure of penicillin. Only name we have to remember. Now second class is antiseptics and disinfectants. Write a short note about antiseptic and disinfectants. Antiseptics અને disinfectants na difference. Antiseptics and disinfectants are also the chemicals which either kill or prevent the growth of microorganisms. એન્ટીસેપ્ટિક્સ છે એ જમ્સને કિલ કરશે, ટોટલી ડિસ્ટ્રોય કરશે. વેર ડિસઇન્ફેક્ટન્ટ્સ છે ગ્રોથ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સનો કંટ્રોલ કરશે, ઇનિબિટ કરશે અને કિલ નહીં કરે ટોટલી, ગ્રોથ ઇન્ક્રીઝ થતો અટકાવશે. એન્ટીસેપ્ટિક્સ આર એપ્લાઇડ ટુ ધ લિવિંગ ટિશ્યુ સચ એઝ વાર્મ્સ એટલે કે ગોમડા, કટ્સ, અલ્સર એન્ડ ડિસીઝ સ્કિન સરફેસીસ. એન્ટીસેપ્ટિક છે ઓરલી ના લઈ શકાય. આઉટસાઇડ બોડીની સ્કિન ઉપર ક્યાંય ગોમડા હોય, ક્યાંય લાગી ગયું હોય, અલ્સર હોય, એવા ડિસીઝ સ્કિન ઉપર હોય એની સરફેસ ઉપર જ લગાડી શકાય, કારણ કે ટીસ્યુ ઉપર એકદમ ઇફેક્ટિવ હોય અને અંદરના ટીસ્યુ એકદમ સોફ્ટ હોય, એને કિલ કરશે. જમ્સને તો કિલ કરે, ટીસ્યુને પણ મારી નાખે છે. એક્ઝામ્પલ્સ આર ફ્યુરાસિન એન્ડ સોફ્રામાઇસિન. બજારમાં ટ્યુબ આવે છે સોફ્રામાઇસિન, ક્યાંય લાગી જાય તો આપણે લગાડીએ છીએ. પછી ફ્યુરાસિન ટ્યુબ આવે છે, એ સ્કિન ઉપર લગાડવામાં લખેલું હોય છે ઇટ ઇઝ નોટ એલાઉડ ટુ ટેક ઓરલી, એટલે મોઢેથી લઈ શકાય નહીં, ઓનલી સ્કિન ઉપર જ. એક્સટર્નલ યુઝ ઓનલી એવું લખેલું હોય સોફ્રામાઇસિન ઉપર. ધીસ આર નોટ ingested like antibiotics. એન્ટીબાયોટિકની જેમ ઇન્જેક્શન દ્વારા બ્લડમાં આપી શકાય નહીં. કોમનલી યુઝડ એન્ટીસેપ્ટિકમાં ડેટોલ ઇઝ અ મિક્સચર ઓફ, આ ઘણીવાર પૂછાઈ ગયું, વી આર યુઝિંગ ડેટોલ. એકચ્યુઅલી ડેટોલ ઇઝ મિક્સચર ઓફ ટર્પિનિયોલ એન્ડ ક્લોરોઝાઇલિનોલ. ક્લોરોઝાઇલિનોલ અને ટર્પિનોલનું મિશ્રણ છે. which is antiseptic
આપણે ગુંગળા થાય તો ડોક્ટર ડેટોલ ના પાણીથી નાહવાનું કહેશે. બાયથાયોનોલ, the compound is also called biethional, is added to soap to impart antiseptic properties. બાયથાયોનોલ એનો અનધર નેમ છે બાયથાયોનાલ પણ કહેવાય છે. તે પણ એન્ટીસેપ્ટિક પ્રોપર્ટી ધરાવે, કિલ્સને જમ્સને કિલ કરશે. Now another is iodine is a powerful antiseptic. Iodine છે એ પણ એક powerful antiseptics છે. It's 2-3% solution in alcohol water mixture known as tincture of iodine. ડોક્ટર પાસે જ્યારે લાગી જાય તો તરત જ આયોડિન ટિંચર લગાડે. એમાં 2-3% આયોડિન હોય આલ્કોહોલ અને વોટરના મિક્સચરમાં ડિઝોલ્વ કરેલું. It is applied on wounds. ગુમડા થાય એની ઉપર લગાડવામાં આવે છે. Iodoform. CHI3 is the iodoform. CHCl3 is chloroform. આ નથી, આ છે antiseptic માં iodoform, also used as an antiseptic for wounds. And boric acid, mild solution H3BO3 in dilute aqueous solution, water માં બનાવેલું mild solution, weak antiseptic for eye. આપણે આંખમાં નાખવાનું જે ડ્રોપ્સ આવે છે એ એકચ્યુઅલી માઇલ્ડ સોલ્યુશન ઓફ પ્યોર બોરિક એસિડ હોય છે. પ્યોર ડિસ્ટિલ વોટરમાં બોરિક એસિડને એકદમ માઇલ્ડ ડિઝોલ્વ કરીને બનાવવામાં આવે. વિચ ઇઝ ઓલ્સો એન્ટીસેપ્ટિક. it kills the germ. This is chloroxylenol, terpineol and biothionol structure. We have to remember only names. આમાંથી બધા MCQ પૂછાઈ ગયા. Now disinfectants. Disinfectants are applied to inanimate objects such as floors. આપણા ઘરની ટાઇલ્સ હોય, ડ્રેનેજ ગટર લાઇન હોય, ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટસેટ્રા. કોઈ ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટરીલાઇઝ કરવા હોય એમાં ડિસઇન્ફેક્ટન્ટ્સ યુઝ થાય છે. ડોક્ટર લોકો વાપરતા સ્ટીલના વેસલ છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એને સ્ટરીલાઇઝ કરવા. સેમ સબસ્ટન્સ કેન એક્ટ એઝ એન એન્ટીસેપ્ટિક એઝ વેલ એઝ ડિસઇન્ફેક્ટન્ટ બાય વેરાઇંગ ધ કોન્સન્ટ્રેશન. ઘણીવાર કોઈ એક જ સબસ્ટન્સ છે એની અલગ અલગ કોન્સન્ટ્રેશન ઉપર ક્યારેક તે ડિસઇન્ફેક્ટન્ટ તરીકે બિહેવ કરશે, આ પણ પૂછાઈ ગયું. ક્યારેક તે એન્ટીસેપ્ટિક તરીકે બિહેવ કરશે. એટલે એક જ સબસ્ટેન્સ, એક જ કેમિકલ એની અલગ અલગ કોન્સન્ટ્રેશન ઉપર અલગ અલગ વર્ક કરે છે. જેમ કે 0.2% સોલ્યુશન ઓફ ફિનોલ, 0.2% સોલ્યુશન ઓફ ફિનોલ એટલે 100 ગ્રામ સોલ્યુશનમાં 0.2 ગ્રામ ફિનોલ હોય તો which behaves like a antiseptic. હવે આ ફિનોલનું 1% સોલ્યુશન લઈ લે એટલે 100 ગ્રામમાં 1 ગ્રામ, તો it behaves like a disinfectant. Chlorine in the concentration 0.2 to 0.4 ppm in aqueous solution and sulfur dioxide in very low concentration are disinfectants. આપણે જે રોગચાળો ફેલાઈ જાય સિટીમાં ત્યારે ક્લોરીન ડિઝોલ્વ કરેલું વોટર નગરપાલિકા આપે છે. એનું રીઝન એ છે જનરલી ક્લોરીન યુઝ થાય છે. સમટાઈમ્સ સલ્ફર ડાયોક્સાઇડ લો કોન્સન્ટ્રેશન વાળું 0.4 to 0.2 ppm તો એ ડિસઇન્ફેક્ટન્ટ હોય છે. જમ્સને કિલ નહીં કરે પણ એનો ગ્રોથ છે ઇનિબિટ કરશે. Now anti-fertility drugs. Actually what is anti-fertility? ઘણીવાર બાળકો થતા નથી, કોઈ પ્રોબ્લેમ હોય જેન્ટ્સમાં કે મેલ કે ફિમેલમાં, તો એના કારણે આવા પિલ્સ આપવામાં આવે.
જેથી ફર્ટિલિટી બરાબર થાય અને બાળકો થઈ શકે. એન્ટીબાયોટિક રેવોલ્યુશન હેઝ પ્રોવાઇડેડ લોંગ એન્ડ હેલ્ધી લાઈફ ટુ પીપલ. એન્ટીબાયોટિકને કારણે તો આપણે ઘણા બધા ડિસીઝ છે આવા કેમિકલ લેવાથી સરળતાથી મટી જાય છે. ધ લાઈફ એક્સપેક્ટન્સી હેઝ ઓલમોસ્ટ ડબલ્ડ. એટલે આપણું લિવિંગ સ્ટાઇલ છે એમાં માણસો પહેલાં જે નાની ઉંમરે એજમાં ડેથ થતું, હવે એનું એવરેજ આયુષ્ય છે એ વધી ગયું છે, લગભગ ડબલ થઈ ગયું. The increased population has caused many social problems in terms of food resources. એના કારણે પોપ્યુલેશન એટલું બધું વધી ગયું તો ઘણા બધા સામાજિક પ્રશ્નો ઊભા થાય, જેમ કે ખોરાકની કમી, ફૂડ રિસોર્સિસ, એન્વાયરમેન્ટ ઇસ્યુ, કારણ કે પોપ્યુલેશન વધે એટલે એન્વાયરમેન્ટને પણ નુકસાન કરશે, એમ્પ્લોયમેન્ટ નોકરીમાં પણ પ્રોબ્લેમ થાય. To control these problems, population is required to be controlled. So, family planning is necessary. The population છે એને કંટ્રોલ કરવું પડે. This has led to the concept of family planning. દરેક કન્ટ્રીની અંદર ફેમિલી પ્લાનિંગના પ્રોગ્રામ્સ હોય છે. એન્ટી-ફર્ટિલિટી ડ્રગ્સ આર ઓફ યુઝ ઇન ધીસ ડિરેક્શન. એટલે જ્યારે બાળકોને કંટ્રોલ કરવા હોય, એટલે કે પોપ્યુલેશન ડિક્રીઝ કરવું હોય, બર્થ રેટ ઘટાડવો હોય, ત્યારે આવી પિલ્સ આપવામાં આવે. એટલે એન્ટી-ફર્ટિલિટી ડ્રગ્સ ઓફ યુઝ ઇન ધીસ ડિરેક્શન, એટલે બાળકો ના થાય. Birth control pills essentially contain a mixture of synthetic estrogen and progesterone derivatives. એટલે કે સિન્થેટિક એટલે કે મેન-મેડ એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના ડેરિવેટિવ્સ એમાંથી પિલ્સ બનાવવામાં આવે. બોથ ઓફ ધીસ કમ્પાઉન્ડ આર હોર્મોન્સ. અને બંને કમ્પાઉન્ડ એકચ્યુઅલી હોર્મોન્સ છે. એમાંથી કેમિકલી પ્રોસેસ કરી અને કેટલાક ડ્રગ્સ બનાવવામાં આવે. ઇટ ઇઝ નોન ધેટ progesterone suppresses ovulation. Synthetic progesterone derivatives are more potent than progesterone. હવે જે પ્રોજેસ્ટેરોન છે એનો ડેરિવેટિવ્સ છે એ પ્રોજેસ્ટેરોન કરતાં વધારે પોટેન્શિયલ છે. નોરઇથિન્ડ્રોન, યસ, એટલે એમાંથી બનાવેલું નોરઇથિન્ડ્રોન is an example of synthetic progesterone derivatives. આ એક ડ્રગ છે નોરઇથિન્ડ્રોન, પિલ્સનું નામ. એ સિન્થેટિક પ્રોજેસ્ટેરોન ડેરિવેટિવ્સ છે, મોસ્ટ વાઇડલી યુઝ એઝ એન્ટી-ફર્ટિલિટી ડ્રગ્સ. એટલે કે બાળકો થવા દેશે નહીં. એ સેક્સ્યુઅલ પ્રોસેસ મેલ ફિમેલ વચ્ચે થાય, પણ ડ્યુરિંગ સેક્સ બાળક ન થાય એટલે એન્ટી-ફર્ટિલિટી ડ્રગ્સ આપવામાં આવે. The estrogen derivatives which is used in combination with progesterone derivatives is ethinyl steroidal, novestrol. This is novestrol, this is norethindrone. As a pills we are using as a anti-fertility drugs. Fertility drugs એટલે બાળક ન થતા હોય તો થવા દેશે. એન્ટી-ફર્ટિલિટી બાળકને ન થવા દેવા હોય તો એન્ટી-ફર્ટિલિટી ડ્રગ્સ યુઝ થાય છે. Now in next question, sleeping pills are recommended by doctors to the patient suffering from sleeplessness, but it is not advisable to take its dose without consultation with Dr. Y. Actually, sleeping pills is habitual, addictive હોય, નશાકારક હોય, નાર્કોટિક હોય, which damage our nervous system. અને આ પિલ્સ શરૂઆતમાં લેવામાં આવે પછી વ્યક્તિને હેબિટ થઈ જાય છે. Sleeping induced pills are habitual, addictive
and narcotics. So overdose of it harm our body and also damage કોમા એટલે વ્યક્તિ જે કોમામાં ચાલ્યો જાય, નર્વસ સિસ્ટમને અફેક્ટ કરે, નસો ચડે, એની હેબિટ પડી જાય, એટલે ડૉક્ટરની સલાહ વગર એનો ડોઝ લઈ શકાય નહીં. With reference to which classification has the statement ranitidine is an antacid been given? Yes, actually sodium bicarbonate and mixture of magnesium hydroxide and aluminium hydroxide is not antacid. એટલે આ બધા chemicals છે which are not drugs. It only gives relief in the disease. એટલે એસિડિટીમાં ખાલી રિલીફ આપે, પણ એસિડિટી છે ને રિમૂવ કરશે નહીં બોડીમાંથી. Where ranitidine acts on the histamine and it inhibits the production of histamines in the body. So ranitidine is an antacid. એટલે જે કેમિકલ તમારા ડિસીઝને ક્યોર કરતો હોય, નોટ ઓનલી રિલીફ, તો એમને ડ્રગ્સ કહેવાય. એટલે સોડિયમ બાયકાર્બોનેટ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આ બધું શું કરે? જે એસિડ પ્રોડ્યુસ થાય એને ખાલી એસિડની એસિડિક ઇફેક્ટને ડિક્રીઝ કરે, એટલે રિલીફ આપે. અને એસિડિટી જેમ કે બજારમાં ઈનો આવે છે, એકચ્યુઅલી સોડિયમ બાયકાર્બોનેટ એનું મિક્સચર છે, પછી કાલે ખાઓ ને કાલે એસિડિટી થાય તો પાછું લેવું જ પડે છે. જે રેનિટિડિન શું કરે? એ ડિસીઝને ટોટલી ઇનિબિટ કંટ્રોલ કરશે, આ ખાલી રિલીફ આપે. સો રેનિટિડિન ઇઝ એન એન્ટાસિડ. નાઉ મેડિસિન ઓવર હિયર. એટલે આ ચેપ્ટરનો ફર્સ્ટ પાર્ટ મેડિસિન ઇઝ ઓવર હિયર. નાઉ કેમિકલ્સ ઇન ફૂડ. આપણા ફૂડમાં લેવામાં આવતા કેમિકલ્સ. We are using chemicals in our food also. Chemicals are added to food for preservation. કેટલાક કેમિકલ આપણે ફૂડમાં ઉમેરીએ છીએ. બજારમાં મળતા બધા પેકિંગ ટોટલી કેમિકલ વગર લાંબો સમય રહી જ ના શકે, જેની એક્સપાયરી ડેટ 6 months 1 year સુધી હોય છે. Even cold drinks also, wafer, cold drinks, pickles, અથાણાઓ બધું જ. તે પ્રિવેન્શન, પ્રિઝર્વેશન એટલે જાળવવું, લાંબો સમય બગડે નહીં. એનહેન્સિંગ ધેર appeal, એના રહેલા એનહેન્સિંગ ધેર appeal, એનો ટેસ્ટ ઇન્ક્રીઝ કરવા. એડિંગ ન્યુટ્રિટિવ વેલ્યુ ઇન ધેમ, એના ન્યુટ્રિશન્સ, એના વિટામિન્સ મેન્ટેન કરવા. મેઇન કેટેગરીઝ ઓફ ફૂડ એડિટિવ્સ આર એઝ ફોલો. આપણે જે ફૂડ ખાઈએ છીએ એમાં જનરલી કયા ટાઈપના કેમિકલ્સ યુઝ થાય છે? ફૂડ કલર. આપણે ફૂડને એટ્રેક્ટિવ બનાવવા કેટલાક કેમિકલ્સ એઝ એ કલર એડ કરીએ છીએ. કલરફુલ ફૂડ્સ આર અવેલેબલ ઇન ધ માર્કેટ. એટલે કેટલાક એડિબલ એટલે ખાઈ શકાય તેવા કલર્સ હોય છે, ઓઇલ પેન્ટ નહીં, ખાઈ શકાય એવા કલર. ફ્લેવર્સ એન્ડ સ્વીટનર્સ એટલે સ્વાદ અને સ્વીટનેસ માટે, ગળાશ માટે. ફેટ ઇમલ્સિફાયર્સ એન્ડ સ્ટેબિલાઇઝિંગ એજન્ટ, બોડીની અંદર ઇમલ્સન બનાવશે એવા ફેટ ઇમલ્સિફાયર્સ હોય. સ્ટેબિલાઇઝિંગ એજન્ટ બોડીમાં ઉમેરવા. ફ્લોર ઇમ્પ્રુવર્સ, એન્ટી સ્ટેલિંગ એજન્ટ એન્ડ બ્લીચીસ. ફ્લોર એટલે કે લોટ ના કલર. જનરલી લોટ છે, ઘઉંનો લોટ યલો હોય છે, એને વ્હાઇટ બનાવવામાં કેટલા કેમિકલ યુઝ થાય છે. એન્ટીઓક્સિડન્ટ, સફરજનને ખુલ્લું રાખજો સુધારીને તો સફરજનમાં આયર્ન હોય. સફરજન, કેળું કે ત્રોફો એ કપડા ઉપર પડે કે એમાં કોફી કલરના બ્રાઉન ડાઘા થઈ જાય છે, એનું ઓક્સિડેશન થઈ જાય. તો એનું ઓક્સિડેશન થતું અટકાવવા એન્ટીઓક્સિડન્ટ્સ નાખવામાં આવે છે.
એ લાંબો સમય બગડે નહીં એટલે પ્રિઝર્વેટિવ્સ નાખવામાં આવે છે. ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ, કેટલાક વિટામિન્સની ખામી હોય તો એઝ એ મિનરલ્સ વિટામિન્સ એન્ડ એમિનો એસિડ પણ એડ કરવામાં આવે છે. આ બધા જ આર્ટિફિશિયલ સિન્થેસાઇઝ્ડ chemicals we are using in our food, except for chemicals of category 7. None of the above additives have nutritive value. એમાં જે છેલ્લું છે વિટામિન, મિનરલ, એમિનો એસિડ્સ, એમાં જ ફક્ત નેચરલ એડિટિવ્સ વેલ્યુ હોય છે, બાકીના બધા પ્યોર કેમિકલ છે. These are added either to increase the shelf life of stored food or for cosmetic purposes. કોસ્મેટિક એટલે કે આપણા મોઢા ઉપર મેકઅપ કરીએ છીએ તે, અને ખોરાકને સાચવવામાં જ મેં 1 to 6 સુધી યુઝ થાય. 7 નંબર એક જ નેચરલ હોય છે. In this section we will discuss only sweetener and food preservatives. આટલા બધા ટાઈપના કેમિકલ્સ હોય છે, એમાંથી આપણે અહીંયા ફક્ત ખોરાકને લાંબો સમય કેમ સાચવી રાખવો અને ફૂડને કેમ સ્વીટ બનાવવો એની જ ડિસ્કશન કરશું. So write a short note about artificial. Sugar is a natural sweetener. Sugar, glucose are natural, but it is very harmful in our body. Glucose નું વેલ્યુ એમાઉન્ટ બોડીમાં વધી જાય તો આપણને ખબર જ છે ડાયાબિટીસ થાય છે, એના કારણે ઘણા બધા ડિસીઝ થાય. તો એવા કેટલાક સ્વીટનર બનાવાય કે જે બોડીને નુકસાન ના કરે, ઓનલી ટેસ્ટ સ્વીટનેસ આપે. નેચરલ સ્વીટનર્સ લાઈક સુક્રોઝ એટલે ખાંડ add to calorie intake and therefore many people prefer to use artificial sweeteners. ખાંડ ખાઈએ તો બોડીમાં એટલી બધી એનર્જી કેલરી આવી જાય કે બોડી વધી જાય. ઓર્થો સલ્ફોબેન્ઝેમાઇડ એટલે માણસે કેટલાક એવા સ્વીટનર બનાવ્યા કે બોડીમાં કેલરી વેલ્યુ ઇન્ક્રીઝ ના થાય, ઓનલી એના સુક્રોઝ ખાંડ જેવો ટેસ્ટ જ આપે. ઓર્થો સલ્ફોબેન્ઝેમાઇડ ઓલ્સો કોલ્ડ સેકેરિન. આ સેકેરિનનું કેમિકલ નેમ છે, સેકેરિન યુઝ થાય છે. ઇઝ ધ ફર્સ્ટ પોપ્યુલર આર્ટિફિશિયલ સ્વીટનિંગ એજન્ટ. વર્લ્ડનું સૌથી પહેલું આર્ટિફિશિયલ, મેન મેડ, નેચરલ નહીં, ખાંડ છે નેચરલ કહેવાય, આર્ટિફિશિયલ સિન્થેસાઇઝ્ડ સ્વીટનિંગ એજન્ટ છે સેકેરિન. It has been used as a sweetening agent ever since it was discovered in 1879. એ 1879 માં ડિસ્કવર થયું અને આર્ટિફિશિયલ સ્વીટનર એજન્ટ તરીકે યુઝ થાય છે. It is about 550 times as sweet as cane sugar. Cane sugar એ શેરડીના રસમાંથી જે ખાંડ બને એની જે સ્વીટનેસ કરતાં 550 times more sweet હોય છે. It is extracted from the body in urine unchanged. અને આપણા એક્સર્ટેડ બોડીમાંથી યુરિન સાથે બહાર નીકળી જશે એટલે બોડીમાં કોઈ ઇન્ટરેક્ટ નહીં થાય. પણ કેન સુગર છે ઇન્ટરેક્ટ કરશે. It appears to be entirely inert and harmless when taken. એટલે આપણા બોડીની અંદર કોઈ પણ પ્રકારની કેમિકલ પ્રોસેસમાં ભાગ નહીં લે અને હાર્મફુલ નથી. Its use is of great value of diabetic persons. એટલે જેના બોડીમાં ગ્લુકોઝનું એમાઉન્ટ ખૂબ જ હાઈ હોય અને ડાયાબિટીસ કહેવાય. ડાયાબિટીક પેશન્ટ એટલે કે ડાયાબિટીક થયું તેવા પર્સન માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. એન્ડ પીપલ who need to control intake of calorie, અને જે કેલરી કોન્શિયસ હોય, કેલરી ચાર્ટ હોય કે આટલું જ લેવું, એ લોકો પણ ખાંડની બદલે સેકેરિન યુઝ કરે છે. સમ અધર કોમનલી માર્કેટેડ આર્ટિફિશિયલ સ્વીટનર આર ગિવન. અને કેટલાક ખૂબ જ કોમન બજારમાં મળતા સિન્થેસાઇઝ્ડ આર્ટિફિશિયલ સ્વીટનર્સ આપણને ટેબલમાં આપેલા છે. એસ્પાર્ટેમ, યસ એસ્પાર્ટેમ, એનું સ્ટ્રક્ચર યાદ રાખવાનું નથી. નેમ and sweetness value in comparison of to cane sugar. Cane sugar એટલે સુક્રોઝ, ખાંડ કરતાં આપણે બજારમાં ગોલો ખાઈએ વધારે ટેસ્ટી લાગે છે, વધારે સ્વીટ હોય છે. રીઝન એ છે
આપણા ઘરમાં ખાંડની ચાસણીનો ગોલો બનાવે કે બજારમાં, તો એટલો ટેસ્ટફુલ હોતો નથી, કારણ કે સ્વીટનેસ વેલ્યુ કરતાં સેકરિનની 550 ટાઈમ્સ મોર હોય છે. એસ્પાર્ટેમ એની સ્વીટનેસ છે 100 ટાઈમ્સ મોર ધેન સુક્રોઝ. સેકેરિન 550 સેકેરિન. નાવ sucralose 600 times more sweetness and L10 2000 times more 2000 times more sweet હોય છે. Now first of all, aspartame. Aspartame is the most successful and widely used artificial sweetener. એટલે ખૂબ જ વધારે યુઝ થતું આર્ટિફિશિયલ કેમિકલ સ્વીટનરમાં એસ્પાર્ટેમ છે. This is aspartame. It is roughly, this is L10. Now aspartame is 100 times more sweet than sucrose. Aspartame. Why? Which is widely used? Here reason. 100 times is sweet as cane sugar. It is methyl ester of dipeptide formed from aspartic acid and phenylalanine. Phenylalanine અને aspartic acid માંથી બનશે. Phenylalanine methyl ester. COO group means ester, carbonyl here ester. Aspartic acid અને phenylalanine નો મિક્સચર છે. Use of aspartame is limited to cold foods and soft drink. Limited of cold food and soft drink. Aspartame છે ખાલી cold drinks ની અંદર અને soft drink માં જ યુઝ થાય છે. એટલે જ્યારે ઠંડો ખોરાક આઈસ્ક્રીમ બનાવવું હોય તો ચાલે, સોફ્ટ ડ્રિંક બનાવવું ચાલે, પણ ટેમ્પરેચર એટલે કોઈ ઊંચા તાપમાને ખોરાક ફૂડ બનતું હોય, કુકિંગ ટેમ્પરેચર ઉપર તે અનસ્ટેબલ છે, કેમિકલ રિએક્શન કરી નાખે ફૂડ સાથે, હાઈલી એક્ટિવ થઈ જાય, એટલે એને ગરમ કોઈ વસ્તુમાં યુઝ કરી શકાય નહીં. L10 હાઈલી પોટેન્સી સ્વીટનર, સૌથી વધારે સ્વીટનેસ એમાં હોય છે. Although it is more stable than aspartame. Aspartame છે એ લો ટેમ્પરેચર ઉપર સ્ટેબલ છે, where L10 is the more stable than aspartame. The control of sweetness of food is difficult while using it. પણ L10માં પ્રોબ્લેમ એક જ છે, એની સ્વીટનેસ છે 2000 times more than સુક્રોઝ છે, એટલે એની સ્વીટનેસ કંટ્રોલ કરી શકાતી નથી. એસ્પાર્ટેમ છે 100 છે, સેકન્ડ છે વધારે જોયું લાગે 550, આ તો 2000 ટાઈમ મોર છે. Sucralose, this is sucralose, 600 times more sweet than sucrose. Is trichloroderivatives of sucrose. Sucrose એટલે જે ખાંડ છે એનો ટ્રાયક્લોરોડેરિવેટિવ્સ છે. This is glucose. Now C12H22O11 is sucrose, means cane sugar. In Gujarati we are calling khand. Trichloro એટલે chlorination 3 times trichloroderivatives. એટલે સુક્રોઝનું ક્લોરિનેશન કરવાથી ટ્રાઇક્લોરો સુક્રોઝ બનશે. Its appearance and taste are like sugar. એટલે ખાંડના દાણા જેવું જ દેખાય છે, વ્હાઇટ હોય છે અને ટેસ્ટ પણ શુગર જેવો જ હોય. It is stable at cooking temperature. કુકિંગ ટેમ્પરેચર જનરલી 100 to 200 ડિગ્રી સેલ્સિયસ હોય, તો ત્યારે પણ એનું ડિકમ્પોઝિશન થતું નથી, which is highly stable. It does not provide calories, અને છતાંય તે આપણા બોડીમાં કેમિકલ બાયોકેમિકલ રિએક્શનના ઇન્ટેક થયા વગર, કેલરી વેલ્યુ વધાર્યા વગર, બોડી છે વધાર્યા વગર આપણને સ્વીટનેસ આપે છે.
જનરલી જે ડાયાબિટીસ માટેના જે મીઠાઈ બજારમાં આવે છે એમાં સુક્રેલોઝ હોય છે, બરાબર. ડાયાબિટીસ વાળાનું આઈસ્ક્રીમ આવે છે, ડાયાબિટીસ વાળાના લાડવા આવે છે, ડાયાબિટીસ વાળાની સ્વીટ્સ આવે છે, મીઠાઈ. એમાં કેલરી વેલ્યુ ડાયાબિટીસ પેશન્ટ છે એ સુક્રેલોઝ વાળો ફૂડ લે છે. Now food preservatives we'll discuss in our next lecture. Till then, bye.